નીચેનામાંથી કેટલા સંયોજનોમાં કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH એ ક્રિયાશીલ સમૂહ હાજર છે? તો નીચે 4 આપણને નામ આપેલા છે. એક છે સલ્ફાનિલિક એસિડ, પિક્રિક એસિડ, એસ્પિરિન અને એસ્કોર્બિક એસિડ. તો એ ચારેયના બંધારણ એ અહીંયા દર્શાવેલા છે. તો આપણે એમાંથી COOH સમૂહ કેની અંદર છે એટલે કે કાર્બોક્સિલિક એસિડ એ જોવાનું છે. તો પહેલું બંધારણ છે સલ્ફાનિલિક એસિડ, એની અંદર NH2 ગ્રુપ છે અને SO3H છે, એટલે પહેલો જવાબ આવશે નહીં. બીજું છે પિક્રિક એસિડ. તો આ પિક્રિક એસિડનું બંધારણ છે જેમાં OH સમૂહ આવેલો છે અને 3 નાઇટ્રો સમૂહ આવેલા છે, તો બીજો પણ જવાબ સાચો નથી. ત્રીજું છે એસ્પિરિન. તો એસ્પિરિનની અંદર આપણે જોઈએ તો COH સમૂહ અહીંયા આવેલો છે, તો આપણો આ એસ્પિરિન જવાબ સાચો રહે છે કારણ કે તે કાર્બોક્સિલિક એસિડ ધરાવે છે. અને ચોથું આપેલું છે એસ્કોર્બિક એસિડ. તો એસ્કોર્બિક એસિડમાં પણ એક કીટોન સમૂહ આવેલો છે અને બાકીના OH સમૂહ આવેલા છે, તો એમાં પણ કાર્બોક્સિલિક એસિડ નથી. તો આપણો સાચો જવાબ છે એસ્પિરિન.